વિદ્યાર્થી મિત્રો, ઓમ પબ્લિક સ્કૂલ તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજ ધોરણ 10ની અંદર આજે આપણે વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 10 પ્રકાશ પરાવર્તનને વક્રીભવન વિશે ભણીશું। વિશ્વની અંદર આપણે જોઈએ કે વિશ્વની અંદર આપણી આસપાસ રહેલી દરેક વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આપણે જોઈએ કે રૂમની અંદર એટલે કે ઓરડાની અંદર, અંધારા ઓરડાની અંદર આપણે એ વસ્તુને જોઈ શકતા નથી। પરંતુ જો એ જ ઓરડાની અંદર પ્રકાશ એટલે કે ઓરડાને પ્રકાશિત કરવામાં આવે તો આપણે એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, એટલે કે એ વસ્તુ આપણી સામે દ્રશ્યમાન થાય છે। તો એ શાના આધારે થાય છે? જો દિવસ દરમિયાન તો આપણે જોઈએ કે સૂર્યનો પ્રકાશ એ વસ્તુ પર પડે છે, વસ્તુ પર પડી એ વસ્તુથી શું થાય છે, વસ્તુ પર પડ્યા પછી એ પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં આવે છે, એટલે કે આપણી આંખો પર પડે છે। આંખો દ્વારા પરાવર્તિત થઈ આપણે શું કરીએ છીએ, એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। એવી એટલે કે આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ હોય તો એની આપણે આરપાર પણ જોઈ શકીએ, પારદર્શક વસ્તુ હોય એની આરપાર પણ જોઈ શકીએ છીએ। તો એ કઈ રીતે જોઈ શકીએ છીએ? તો કે આરપાર જોઈ શકવાનું કારણ એ છે કે જે પારદર્શક વસ્તુ છે એમાંથી પણ પ્રકાશ આરપાર જઈ શકે છે, એટલે આપણે વસ્તુની આરપાર આપણે જોઈ શકીએ છીએ। આવી કેટલીય ઘટનાઓ એટલે પ્રકાશ સાથે સંકળાયેલી આવી કેટલીય ઘટનાઓ છે કે જેને આપણે એમ કે અદ્ભુત ઘટનાઓ છે, એટલે કે જોઈએ કે તારાનું ટમટમવું, મેઘધનુષ્યના રંગો, પછી અરીસા દ્વારા પ્રકાશનું પ્રતિબિંબ રચાવવું, અને જોઈએ તો આપણે કોઈ પણ માધ્યમ દ્વારા વસ્તુને એટલે કે વાંકું વળવું, એટલે કે પ્રકાશનું વળી જવું, એટલે એવી કેટલીય ઘટનાઓ છે એના ગુણધર્મો વિશે આપણે સમજ્યા છીએ। હવે આપણે જોઈએ તો કે આની અંદર આપણે થોડી વધારે એટલે કે આ પ્રકારની આપણે થોડું વધારે માહિતી મેળવીશું, અને પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન વિશે આપણે સૂર્યપથ ઉપર કેવી રીતે ગતિ કરે છે પ્રકાશ, એના વિશે પણ આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું। આપણે જોઈએ તો કે પ્રકાશ એટલે શું? તો કે આપણે જોઈએ પ્રકાશ એટલે કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે શું કહીએ છીએ, પ્રકાશ કહીએ છીએ, એટલે કે જેના દ્વારા એટલે કે આપણે વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। હવે જોઈએ કે કોઈ વસ્તુને આપણે ક્યારે જોઈ શકીએ? આપણે હાલ વાત કરી હતી કે વસ્તુને ક્યારે જોઈ શકીએ કે જ્યારે એ વસ્તુ ઉપર પ્રકાશ પરાવર્તિત થઈ અને આપણી આંખોમાં એ કિરણ એટલે કે પ્રકાશ જાય અને પછી આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ। એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડે છે ત્યારે તે વસ્તુ પર પડતા પ્રકાશને શું કરે છે, પરાવર્તિત કરે છે, અને આ પરાવર્તિત પ્રકાશ આપણી આંખો દ્વારા પ્રાપ્ત થાય છે, અને આપણે શું કરીએ છીએ, એ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। એટલે કે કોઈ પણ વસ્તુને જોવી હોય તો આપણે અંધારા રૂમની અંદર પહેલા તો જો લાઈટ જાય તો અચાનક લાઈટ જતી રહે તો આપણે આજુબાજુમાં એકદમ અંધારા જેવું થઈ જાય છે, પરંતુ થોડી વાર પછી આપણે એ વસ્તુને જોવા માટે થોડા ઘણા સમર્થ બનીએ છીએ। હવે જોઈએ કે પ્રકાશ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓ જણાવો, એટલે કે પ્રકાશ સાથે જે સંકળાયેલી છે એટલે કે કઈ ઘટનાઓ મેં હમણાં જ વાત કરી હતી કે પ્રકાશ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓ, જેમ કે આપણે જોઈએ કે અરીસા દ્વારા પ્રતિબિંબ રચાવું, એટલે કે પ્રતિબિંબની રચના, તારાઓનું ટમટમવું, મેઘધનુષ્યની સુંદર રંગો, અને કોઈ પણ માધ્યમ હોય એ માધ્યમ દ્વારા પ્રકાશ શું કરે છે, ત્યાંથી વળી જાય છે, અને વાંકું વળવું, એટલે કે અલગ કોઈ પણ માધ્યમ દ્વારા, એટલે કોઈ માધ્યમ હોય ત્યાંથી પ્રકાશ શું થશે, ત્યાંથી અથડાય અને પાછો એ પ્રકાશ બીજી જગ્યાએ ફેલાય છે, એટલે કે પ્રકાશનું વાંકું વળવું। હવે જોઈએ કે પ્રકાશનું કિરણ શું છે? તો જોઈએ કે પ્રકાશીય ઘટનાઓ એટલે કે અવલોકન કરતા, એટલે કે અવલોકન પરથી આપણે શું કરીએ છીએ, એનું તારણ કાઢી શકીએ કે કોઈ નાનું પ્રકાશનું એટલે કે ઉદ્ગમ સ્થાનથી એટલે કે અપારદર્શક વસ્તુ એટલે કે તીક્ષ્ણ પ્રતિબિંબ બને છે, એટલે વસ્તુ પર પડતું શું કહેવાય, એક તીક્ષ્ણ પ્રતિબિંબ બનાવે છે એને કહી શકીએ, બરાબર। હવે જે પ્રકાશના સૂર્યપથ એટલે કે સીધા પથ ઉપર એ પ્રદર્શિત કરે છે, એટલે કે પ્રકાશ સૂર્યપથમાં ગતિ કરે તેમ કહી શકાય છે, એટલે કે પ્રકાશ કયા પથ પર એટલે કે ઉદ્ગમ સ્થાનથી પ્રાપ્ત થઈ અને સીધી રેખામાં એ ગતિ કરતું દેખાય છે, એટલે કે આપણે શું કહીએ છીએ, એને સૂર્યપથ ઉપર ગતિ કરે છે તેમ આપણે કહીએ છીએ। હવે જેમ કે સામાન્ય રીતે પ્રકાશને આપણે શું કહી શકીએ, એને કિરણ કહી શકીએ છીએ, એટલે કે સીધી રેખાની અંદર એ ગતિ કરતો પ્રકાશ દેખાય છે એટલે આપણે શું કહીએ છીએ, પ્રકાશનું
કિરણ કહીએ છીએ। એવી જ રીતે આપણે જોઈએ તો કે પ્રકાશ વિશે આપણે થોડી વધારે જો માહિતી જોઈએ કે એના ગુણધર્મો વિશે ચકાસવું હોય તો શું કહી શકીએ કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે પ્રકાશ કહીએ છીએ। જેમ કે પ્રકાશના પથમાં રાખે એટલે કે પ્રકાશ એટલે કે જેની પથ એટલે કે એના રસ્તા ઉપર રાખે અપારદર્શક વસ્તુ એટલે કે ખૂબ નાની બને એટલે કે એના માધ્યમમાં અવરોધ ઉત્પન્ન કરતું હોય તો એ ખૂબ નાની બને તો પ્રકાશ સૂર્યના પથ ઉપર ગતિ કરવાને બદલે તેની ધાર પાસેથી વાંકો વળે છે। એટલે કે એની જે ધાર હોય નાની હોય એના પર નાની વસ્તુ હોય એના માધ્યમ એના અવરોધ ઉત્પન્ન કરતું માધ્યમ હોય જે અપારદર્શક થઈ શકતું હોય તો શું થશે એની ધાર એટલે કે એની ઉપરની સપાટી પરથી એટલે કે શું થઈ જશે ત્યાંથી વાંકો વળે છે। એટલે કે આ ઘટનાને આપણે શું કહીએ છીએ પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। વિવર્તન જેવી ઘટનાઓ એટલે કે એને સમજવી હોય તો આપણે શું કરવું પડે કે પ્રકાશના તરંગ સ્વરૂપે માનવામાં આવે છે। જ્યારે આપણે વિવર્તન સમજવું હોય તો પ્રકાશ એક તરંગ સ્વરૂપે છે એવું આપણે માનવું પડે। એટલે કે પ્રકાશની દ્રવ્ય સાથેની આંતરક્રિયામાં પ્રકાશ ઘણીવાર કણોના પ્રવાહ સ્વરૂપે વર્તે છે। એટલે કે કેવી રીતે કે કોઈ પ્રવાહ તરીકે હોય એવી રીતે વર્તતું હોય એવું આપણને લાગે છે। જેમ કે આપણે જોઈએ કે પ્રકાશ કઈ રીતે છે કે તરંગ રૂપે છે કે પ્રવાહી રૂપે છે એ આપણને ખબર છે નહીં। એટલે કે આપણે એને કોઈ રીતે આપણે એને એક્સપ્લેન કરી શકતા નથી। હવે જ્યારે પ્રકાશને આધુનિક ક્વોન્ટમ એટલે કે એને આધુનિક ક્વોન્ટમ સિદ્ધાંત એટલે કે પ્રકાશના કણ સંબંધિત ગુણધર્મો અને તરંગ પ્રકૃતિ વચ્ચેનો સમન્વય સાધે છે। એટલે કે બંનેની અંદર આપણે સ્પષ્ટ રીતે કોઈ કહી શકતા નથી કે પ્રકાશ કઈ રીતે તરંગ સ્વરૂપે છે કે પ્રવાહ કણો સ્વરૂપે છે કે પ્રવાહ તરીકે છે। તો આપણે શું કહી શકીએ કે ક્વોન્ટમના સિદ્ધાંતના મુજબ આપણે શું કહીએ સંબંધિત ગુણધર્મો અને તરંગ પ્રકૃતિ વચ્ચેનો શું કરે છે એ સમન્વય સાધે છે। બરાબર। તો હવે આપણે થોડું આગળ ભણીએ તો કે પ્રકાશનું પરાવર્તન તો કે પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય એટલે કોને કહી શકીએ છીએ એટલે કે જોઈએ કે પ્રકાશનું પરાવર્તન એટલે કે જે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા શું કહે છે કે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા તે સપાટી પરથી શું કરે છે પ્રકાશ પાછા જે વળવાની જે ક્રિયા હોય એટલે કે જે ઘટના હોય છે તેને આપણે શું કહીએ છીએ પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કોઈ પણ વસ્તુ હોય હવે એ વસ્તુ પર સૂર્યના એટલે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પાડવામાં આવે અને એ પ્રકાશ ત્યાંથી એ વસ્તુ પરથી અથડાઈ અને પાછો આપણી આંખમાં આવે એટલે કે એ વસ્તુ શું થાય છે અહીંયા જે વસ્તુ અથડાઈ અને પાછી આવે આ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ। હવે જોઈએ તો કે પ્રકાશના પરાવર્તનના પ્રકારો કેટલા તો કે એના પણ બે પ્રકાર છે। કેવા કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। આપણે જોઈએ કે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન એ કેવું કે ઘટના એટલે કે શું કહેવાતું છે એટલે કે જો નિયમિત એટલે કે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સીધી એટલે કે સીધી સપાટી એટલે ચળક કોઈ સીધી સપાટી હોય એના પર સીધું પડી અને એક સાથે એટલે કે સરખું પરાવર્તન થતું હોય અને જ્યારે અનિયમિત પરાવર્તન હોય તો શું હોય એ એટલે કે અલગ અલગ દિશાની અંદર એનું પરાવર્તન થતું હોય। એટલે કે જોઈએ કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ એટલે કે આ જે પ્રકાશનું જે કિરણપુંજ છે એ સમાંતર એટલે કે સમતલ આ જે સપાટી છે નિશ્ચિત સમતલ સપાટી છે એ બરાબર એના ઉપર આપાત થાય એટલે કે આ કિરણ શું કરે છે આના ઉપર આપાત થાય છે એટલે જ્યારે એટલે કે શું થાય પ્રકાશનું કિરણપુંજ એ ચોક્કસ દિશા એટલે કે એની સીધી એટલે કે એની દિશા નક્કી જ છે એટલે કે સીધી સપાટી પર એક જ દિશાની અંદર એ પરાવર્તિત થાય છે અને શું થાય છે કે ચોક્કસ દિશાની અંદર એ સમાંતર રહે છે એટલે કે એક જ દિશાની અંદર શું કરે છે એ સમાંતર એ પ્રકાશનું પરાવર્તન થતું રહે છે અને એક જ દિશાની અંદર નિયમિતપણે એ પરાવર્તિત થાય છે એટલે કે આપણે શું કહી શકીએ એને નિયમિત પરાવર્તન કહી શકીએ છીએ। એટલે કે જો સીધી રેખામાંથી આ કિરણ આપાત થઈ અને સીધી રેખામાં એ નિશ્ચિત સપાટી પર થાય એટલે પાછી એક કિરણ ત્યાં પાછું જાય છે એટલે કે નિયમિત એટલે કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ અથવા નિશ્ચિત સપાટી પર આપાત થાય છે ત્યારે પ્રકાશનું કિરણપુંજ એક ચોક્કસ દિશામાં સમાંતર રહે છે। પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને આપણે શું કહીએ છીએ નિયમિત પરાવર્તન કહીએ છીએ। એટલે કે નિશ્ચિત સપાટી પર થતું પ્રકાશનું પરાવર્તન આપણે નિયમિત પરાવર્તન કહી શકીએ છીએ। એનું આપણે ઉદાહરણ જોઈએ તો કે આપણે જોઈએ કે અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન
સીધી રેખામાં પરાવર્તિત થયા હોય છે એટલે આપણું પ્રતિબિંબ પણ આપણે ચોખ્ખે ચોખ્ખું એટલે કે સ્પષ્ટ રીતે જોઈ શકતા હોઈએ છીએ. હવે જોઈએ કે અનિયમિત પરાવર્તન એટલે આનાથી થોડું ઉલટું એટલે કે ખરબચડી સપાટી હોય એટલે કે ખાડા ટેકરાવાળી સપાટી હોય એટલે કે એ કિરણ જો એના ઉપર આપાત થાય તો જે કિરણો પથડાઈ અને પાછા જાય છે એ અસ્તવ્યસ્ત દિશાની અંદર એના કિરણો ફેલાઈ જાય છે. બરાબર, એટલે આપણે એ વસ્તુ એટલે આપણે સ્પષ્ટ રીતે એનો આકાર એનો સ્પષ્ટ રીતે દેખાતો નથી. એટલે કે જોઈએ કે જ્યારે પ્રકાશનું જે કિરણપુંજ અનિયમિત એટલે કે ખરબચડી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત પ્રકાશનું જે કિરણપુંજ હોય છે તે શું કહેવાય છે? સમાંતર એટલે કે સીધું રહેતું નથી. એટલે કે પરંતુ સમગ્ર વિસ્તારમાં શું થઈ જાય છે? એ ફેલાઈ જાય છે. એટલે કે ફેલાઈ જાય છે એટલે કે આપણે એને શું કહી શકીએ? અનિયમિત પરાવર્તન કહી શકીએ છીએ. એટલે કે જોઈએ ખુરશી, પુસ્તક, ખુરશી, ટેબલ વડે જે પ્રકાશનું જે પરાવર્તન થાય છે એ કયું પરાવર્તન કહી શકીએ? આપણે અનિયમિત પરાવર્તન કહી શકીએ. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન આપણે જોયું કે જે લીસી સપાટી પર થતું હોય એને આપણે નિયમિત પરાવર્તન કહીએ, અનિયમિત પરાવર્તન આપણે કહીએ છીએ. બરાબર, હવે જોઈએ કે આગળ આપાત કોણ અને પરાવર્તન કોણ. આપણે જે આપાત કિરણ અને પરાવર્તક કિરણની વાત કરતા હતા, હવે એની અંદર એક કોણ રચાય છે કે જ્યાંથી આપાત થાય અને ત્યાંથી પરાવર્તિત થાય અને એ બંને વચ્ચે જ્યારે લંબ દોરવામાં આવે, બરાબર, એ લંબ દોર્યા પછી બંને બાજુ એ કોણ બને છે. બરાબર, એટલે કે કોણ આપણે શું કહી શકીએ? એટલે કે આપાત બિંદુએ જે બિંદુ આપાત થાય ત્યાંથી આપણે શું દોરવામાં આવે છે? લંબ દોરવામાં આવે છે. એ લંબ દોર્યા પછી જે બંને એટલે કે બને છે એને આપણે ખૂણો એટલે કે જે ખૂણો હોય છે એ ખૂણાને આપાત કોણ અને એકબીજાથી પરાવર્તિત થાય છે એ ખૂણાને આપણે પરાવર્તિત કોણ કહીએ છીએ. એટલે કે જોઈએ કે આપાત કોણ એટલે કે આપાત કિરણે એટલે કે જ્યાંથી અહીંયાથી આપાત થઈ છે એ આપાત કિરણે એટલે કે આપાત બિંદુએ એટલે કે જે આપાત બિંદુ છે એટલે કે આપાત બિંદુની સપાટીએ દોરેલો જે આ લંબ દેખાય છે દોરેલો લંબ એ સાથે બનાવેલો જે આ ખૂણો છે એ ખૂણાને આપણે શું કહીએ છીએ? આપાત કોણ કહીએ છીએ. હવે જોઈએ પરાવર્તિત કોણ. એવી જ રીતે છે કે જે પરાવર્તિત કિરણ જે છે જે આપાત બિંદુએથી એટલે કે સપાટીને જે દોરેલો જે લંબ છે આ સપાટીથી આ જે દોરેલો જે લંબ છે એ લંબને એટલે બનાવેલો જે આ કોણ છે એ કોણને આપણે શું કહીએ છીએ? પરાવર્તન કોણ કહીએ છીએ. તો આપણે નોટબુકમાં લખી શકીએ કે આપાત કોણ અને પરાવર્તન કોણ એટલે શું? એટલે કે આપાત કોણ એ આપાત કિરણે આપાત બિંદુએ સપાટીએ દોરેલ લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ આઈ કહે છે. અને બીજું કે પરાવર્તક કોણ એટલે કે પરાવર્તિત કિરણને જે પરાવર્તિત કિરણ છે એ પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તિત કોણ આર કહે છે. હવે જોઈએ કે એના નિયમો કે એના નિયમો શું હોય છે? તો કે શું કહેવામાં આવે છે? તમે જોઈ શકો છો કે ભાઈ આપાત કોણ અને પરાવર્તિત કોણ એ આપણે સીધો લંબ બનાવ્યો હોય તો બંને લંબ બનાવ્યા પછી બંને બાજુ સરખા ભાગ પડે. બરાબર, તો એ સરખા ભાગ પડ્યા હોય તો કે આઈ એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ કેવા થાય? બંને સમાન એટલે કે બંને અડધા અડધા થયા એટલે કે બંને સમાન કહેવાય. એટલે કે એના નિયમમાં શું છે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ એ કેવા હોય છે? સમાન હોય છે. એટલે કે આપાત કિરણ એ અરીસાના પ્રતિબિંબે સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણે બધા એક જ સમતલમાં જોવા મળે છે. એટલે કે આપણે જોઈએ કે અરીસાની અંદર એટલે કે જે આપાત કિરણ થયું હોય આપાત, બરાબર, એ બધા જ બિંદુએ શું કહેવાય? સપાટી પર જે લંબ દોરેલો છે એ લંબ આપણને દરેક વખતે કેવો મળે છે? સમતલમાં એક જ સમાન જોવા મળે છે. એટલે કે આપણે શું કહી શકીએ કે આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે. હવે આપણે જોઈએ કે પ્રતિબિંબ એટલે શું? આપણે પડછાયામાં આપણું પ્રતિબિંબ જોતા હોઈએ, પાણીમાં આપણું પ્રતિબિંબ જોતા હોઈએ, અરીસાની અંદર આપણે આપણું પ્રતિબિંબ જોતા હોઈએ છીએ. એટલે કે પ્રતિબિંબ એટલે શું? આપણે એને વિગતવાર સમજીએ. એટલે કે જો એ પ્રતિબિંબ એટલે કે કોઈ બિંદુ હોય ત્યાંથી શરૂ કરી પ્રકાશના બધા જ કિરણ
આ રીતે અહીંયાથી બિંદુ બિંદુએથી પ્રકાશ ત્યાંથી પરાવર્તન એટલે કે પ્રકાશનું કિરણ અપાશે એટલે શરૂ કરી અને ત્યાંથી કોઈ માધ્યમથી એ વસ્તુનું પ્રતિબિંબ પાછું શું થાય પાછું વક્રી અહીંયાથી પાછું વળી જાય ત્યારબાદ એટલે કે બીજા બિંદુએ એટલે કે ત્યાંથી શું થાય આ બિંદુએ જો પ્રકાશનું વક્રીભવન થઈ ગયું અને પાછું કેવું બીજું બિંદુ એટલે કે પ્રકાશના કોઈ બીજા બિંદુએ મળે તો આ બીજા બિંદુને શું કહીએ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહી શકીએ છીએ એટલે કે જે જગ્યાએથી એ આપાત એટલે કે અહીંયાથી કિરણ પસાર થઈ અને ત્યાંથી વક્રીભવન પામી અને પાછું એને બીજું એક બિંદુ પર એટલે કે બીજું બિંદુ ત્યાં મળે છે એટલે કે એ બિંદુ શું કહેવાય છે એટલે કે પ્રથમ બિંદુનું શું કહેવાય એ પ્રતિબિંબ કહી શકીએ છીએ આપણે કોઈ પણ વસ્તુ હોય છે એ વસ્તુને બીજી બાજુ આપણે જોવાનો પ્રયત્ન કરીએ એટલે કે આપણે એને પ્રતિબિંબ કહીએ છીએ અરીસાની અંદર આપણે અરીસામાં જોઈએ છીએ તો કે એ આપણું શું કહેવાય છે એ પ્રતિબિંબ આપણે કહી શકીએ છીએ હવે પ્રતિબિંબના પ્રકાર એટલે કે પ્રતિબિંબના કેટલા પ્રકાર છે તો કે પ્રતિબિંબના બે પ્રકાર છે એક વાસ્તવિક અને બીજું આભાસી વાસ્તવિક એટલે કે આપણે એને વાસ્તવમાં એટલે કે જોઈ શકતા હોઈએ અને આભાસી એટલે કે એને આપણે મહેસૂસ એટલે કે આપણે આપણને એવો ભાસ થાય કે ના આ વસ્તુ અહીંયા છે આવી વસ્તુ હોઈ શકે એટલે કે જે વાસ્તવિક પ્રતિબિંબ છે એની અંદર શું આવે કે જે પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા બાદ વાસ્તવમાં મળતા એટલે કે વાસ્તવમાં મળતા હોય તો રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે એટલે કે આપણે જોઈએ કે કોઈ બિંદુએથી આપણે એ પ્રકાશ ત્યાંથી આપણે શરૂઆત કરી હતી કે ભાઈ શરૂથી બિંદુ થાય પહેલા પ્રથમ બિંદુથી અને પછી જે બીજું બિંદુ જોવા મળે છે બરાબર તો એ આપણે એને કહી શકીએ એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ છે બરાબર અને એવું કે વાસ્તવિક પ્રતિબિંબ કેવું હોય એને આપણે પડદા પર ઝીલી શકીએ છીએ એટલે કે એને આપણે પડદા પર આપણે જોઈ શકીએ છીએ હવે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય ઉલટું એટલે કે જમણું હોય તો સામેની વસ્તુ આપણને કેવું દેખાય એનાથી વિરુદ્ધ દિશામાં દેખાય એટલે કે આપણે અરીસામાં જોતા હોઈએ છીએ તો અરીસાની અંદર આપણે આપણો જમણો ભાગે ડાબો અને ડાબો ભાગે જમણો આપણે એ રીતે જોઈ શકીએ છીએ એટલે કે કેવું હોય હંમેશા ઉલટું જોવા મળે છે હવે જોઈએ આભાસી પ્રતિબિંબ તો આભાસી પ્રતિબિંબ એટલે કે એનો આપણને કોઈ ભાસ થાય એ આપણને સ્પષ્ટ રીતે આપણે જોઈ શકતા નથી એટલે કે જે પ્રકાશના કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામ્યા બાદ એટલે કે જે પ્રકાશના કિરણો હોય છે તે પ્રકાશની માધ્યમમાં વક્રીભવન અથવા કે પરાવર્તન પામ્યા બાદ વાસ્તવમાં મળતા ન હોય એને આપણે જોઈ શકતા ન હોય તો એનો ખાલી ફક્ત ને ફક્ત આપણને શું થાય એવો ભાસ થાય કે આ વસ્તુ અહીંયા હોઈ શકે એવો ભાસ થાય એટલે રચાતા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ અને આભાસી પ્રતિબિંબ હોય તો આપણે એને પડદા પર ઝીલી શકતા નથી જેમ આપણે વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકીએ છીએ પરંતુ આભાસી પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકતા નથી આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તું જોવા મળે છે એટલે કે એક જ જગ્યાએ ચત્તું જોવા મળે છે અને આપણે વાસ્તવિક જે પ્રતિબિંબ હોય એને આપણે હંમેશા કેવું ઉલટું જોઈ શકીએ છીએ તો કદાચ તમને તફાવત પૂછવામાં આવે કે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ એમાં તફાવત લખો તો શું તફાવત હોય તો કે વાસ્તવિક પ્રતિબિંબ હોય તો એ કેવું હોય તો કે એને પડદા પર ઝીલી શકીએ છીએ અને આભાસી પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકતા નથી બરાબર પછી વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે ઉલટું જોવા મળે છે જ્યારે આભાસી પ્રતિબિંબ આપણને એટલે કે હંમેશા ચત્તું જોવા મળે છે બરાબર હવે આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં ભણીશું અત્યાર સુધીનું જે મેં તમને આ વિડીયોમાં તમે જે ભણ્યા છો એની નોંધ તમારી નોટબુકમાં લખતા રહેજો હવે આપણે આગળ ભણીશું